ચૈત્ર અમાસ આ ત્રણ સંકેતો જણાવશે પિતૃઓની નારાજગી। જય શ્રી કૃષ્ણ। શું તમારા ઘરમાં તુલસીનો ક્યારો વારંવાર સુકાઈ જાય છે? શું રાત્રે અચાનક ચોકીને તમે જાગી જાઓ છો અથવા ખરાબ સપના આવે છે? તો સાવધાન, આ સંકેતો સૂચવે છે કે તમારા પિતૃઓ છે અતૃપ્ત છે, તમારા પિતૃઓની કંઈક ઈચ્છા બાકી રહી ગઈ છે। પણ ગભરાવાની જરૂર નથી। 17 એપ્રિલ ચૈત્ર અમાસનો આ ચમત્કારી ઉપાય એ તમને બચાવી શકે છે। શાસ્ત્રોમાં ચૈત્ર અમાસને સર્વ પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવેલી છે। શાસ્ત્ર અનુસાર જેમના ઘરમાં પિતૃદોષ હોય તેમણે આ દિવસે સૂર્યાસ્તના સમયે ઘરની દક્ષિણ દિશામાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ। આ દીવો પિતૃઓને તેજ અને ગતિ આપે છે, જેનાથી પિતૃઓ પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિના આશીર્વાદ અર્પણ કરે છે। અને યાદ રાખજો, આ દિવસે ભૂલથી પણ ઘરના ઉમરા પર કચરો ન રાખવો અને કોઈ યાચક કે ગરીબ આવે તો તેને ખાલી હાથે ન કાઢવો। એક મુઠ્ઠી એ જવનું દાન આ દિવસે સોનાના દાન સમાન ફળ આપે છે। અને પિતૃઓની કૃપા માટે કોમેન્ટમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ આ લખો અને આ માહિતી તમારા પરિવારજનોને શેર કરો। જય શ્રી કૃષ્ણ।